મિત્રો, આપણે આ પહેલાંના વિડીયોમાં બીટરૂટની કાંજી, ગાજરની કાંજી વિશે વાત કરી હતી. આજે જોઈએ કે આપણે રાઈસ કાંજી આપણા દાદીમાં નાનીમાં બનાવતા, જે ફાસ્ટફૂડના જમાનામાં આપણે ભૂલી ગયા છીએ અને હજુ પણ સાઉથ ઇન્ડિયામાં બધા ઘરોમાં આ બનાવવામાં આવે છે અને તેનો લાભ લે છે. આપણે જોઈએ કે ભાત લઈએ, બાફેલા ચોખા, એને થોડું દૂધ, 1 ચમચી દહીં નાખી અને જેમ દહીં જમાવીએ દૂધનું એ જ રીતે ભાતની અંદર દૂધ અને દહીં નાખીને ઓવરનાઇટ એને રહેવા દઈએ. સવારે તેની ઉપર એક મરચું પણ મૂકી શકો છો, ડુંગળીના ટુકડા પણ રાખી શકો છો, જેથી ટેસ્ટી બને અને બધામાં ફર્મેન્ટેડ સ્વાદ આવી જાય. હવે સવારે આ ભાતને, આ ફર્મેન્ટેડ થયેલા ભાતને આપણે બ્રેકફાસ્ટ તરીકે લઈ શકીએ. તો બહુ ઝડપથી આપણો નાસ્તો તૈયાર જ છે અને ટેસ્ટી બનાવવો છે. તો તેની 1 ચમચી ઘી મૂકી, રાઈ, મીઠો લીમડો અને હિંગથી વઘાર કરીને ટેસ્ટી પણ બનાવી શકીએ, થોડું સિંધવ મીઠું નાખીને. હવે આપણે આ રીતે સવારમાં ઉતાવળ છે, નથી ફાવતું, તો બ્લેન્ડર ફેરવી અને લિક્વિડ ફોર્મમાં આપ લઈ શકો છો. બોટલમાં લઈને ઓફિસે પણ જઈ શકો છો. આ ફર્મેન્ટેડ ભાત વિટામિન આપે છે, સાથે સાથે ગટને હેલ્ધી રાખે છે અને બ્રેઇનને એક્ટિવ રાખે છે, ફેટિકથી બચાવે છે. આટલું લાભકારી આ ભાતની કાંજી, ફર્મેન્ટેડ રાઈસ, નાના 6 મહિનાના બાળકથી લઈને મોટી ઉંમરના બધા લઈ શકે છે. ખાસ અત્યારે ઉનાળો શરૂ થયો છે ત્યારે બોડીની હીટને એ શાંત કરે છે. ફક્ત સપ્તાહમાં 1 કે 2 વાર લઈ અને સ્વસ્થ રહી શકાય છે. ફ્રેન્ડ્સ, આવા શુદ્ધ પ્રીબાયોટિક આપણે જો નાસ્તા લેવા છે કે પ્રીબાયોટિક ડ્રિંક લેવું છે, તો ગાજર, બીટરૂટ, કેપ્સિકમ, મૂળા બધાથી આપણે બનાવી શકીએ છીએ અને સ્વસ્થ રહી શકીએ છીએ. કેમિસ્ટની પાસે જઈને પ્રોબાયોટિક સપ્લિમેન્ટ લેવાની જરૂર નહીં રહે. સ્વસ્થ રહો, એ જ શુભેચ્છા.